જે કહ્યું તે કરી બતાવ્યું તેવા રાજકીય નેતાઓમાં જો કોઈ સૌથી મોખરે અને સૌથી લોકપ્રિય હોય તો તે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. આલોચકો દ્વારા તેમની ભલે ગમે તેટલી ટીકા ટિપ્પણીઓ થતી હોય તો પણ તેમણે રાષ્ટ્રની સેવા માટે સીએમમાંથી પીએમ બનવાનું નક્કી કર્યું અને જે કહ્યું તે કરી બતાવ્યું. અને 26મી મેના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં તેમની વડાપ્રધાન પદની શપથવિધિ યોજાઈ. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. ત્યારે શક્ય છે કે તેમના વિવેચકોના મોઢા સિવાઈ ગયા હશે. વિવેચકો પોતાનું કામ કરી રહ્યા છે અને વડાપ્રધાન થયા બાદ નરેન્દ્ર મોદી રાષ્ટ્ર સેવા કાજે પોતાનું કામ કરી રહ્યા છે. 26મી મેના રોજ ભારતની બાગડોર સંભાળનાર નરેન્દ્ર મોદીની સરકારે 2 સપ્ટેમ્બરના રોજ 100 દિવસ પૂરા કરી રહી છે. કોઈ પણ નવી સરકારને 100 દિવસનું શાસન થાય ત્યાં સુધી તેની ટીકા ટિપ્પણી કરવી ઉચિત મનાતું નથી. 100 દિવસ થાય પછી જે તે શાસનની ભૂલો શોધવાનું કામ શરૂ થાય. 100 દિવસમાં નવી સરકારે કેટલા નિર્ણયો કર્યા તેની સમીક્ષા કરવાની એક પ્રસ્થાપિત પરંપરા રહી છે. પરંતુ નરેન્દ્ર મોદી સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યાના પહેલા જ દિવસથી તેમની સરકારની આલોચના શરૂ થઈ અને એક તબક્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહેવું પડ્યું કે 60 વર્ષ રાજ કરનારાઓ અમારા 60 દિવસના શાસનનો હિસાબ માંગે છે. નવી સરકારને હનીમૂન પીરિયડ આપવામાં આવે છે, પરંતુ અમારી સરકારને તો કોઈ હનીમૂન પીરિયડ પણ આપવા વિવેચકો તૈયાર નથી અને પાણીમાંથી પોરા કાઢી રહ્યા છે. વડાપ્રધાન મોદીની વાત સાચી છે. તેમની સરકારને 100 દિવસનો સમય મળવો જોઈએ. સમય વીતી રહ્યો છે, એક દિવસ પસાર થઈ રહ્યો છે અને કહેવાય છે ને કે સમયને જતા ક્યાં વાર લાગે છે. આ જુઓ ને, પ્રથમ વિશ્વયુદ્ધ થયાને જોત જોતામાં 100 વર્ષ થઈ ગયા અને વિશ્વયુદ્ધમાં જે દેશોને વેઠવું પડ્યું અને જે દેશો જીત્યા તેઓ પોતપોતાની રીતે તેને યાદ કરી રહ્યા છે. તો મોદી સરકારને 100 દિવસ પૂરા થશે ત્યારે દરેક જણ પોતપોતાની રીતે મોદી સરકારની કામગીરીનું મૂલ્યાંકન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશહિત માટેની એક ખાસિયત છે કે તેઓ પ્રજાકીય કામોના નિર્ણયમાં કોણ શું કહેશે તેની ચિંતા કરતા નથી અને પોતાના કામમાં આગળ વધતા હોય છે. અત્યારે પણ તેઓ રાષ્ટ્રહિતમાં એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે, બેઠકો યોજી રહ્યા છે. તો 4 રાજ્યોમાં જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે રાજ્યોમાં જઈને પ્રચારની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. દેશમાં વડાપ્રધાન મોદીની સરકાર 100 દિવસમાં 100 નિર્ણયો લેશે કે 200 નિર્ણયો લેશે તે મહત્વનું નથી. 100 દિવસમાં એક નિર્ણય એવો કર્યો હોય કે જે દેશના લાખો કરોડો લોકોને લાભદાયી હોય તો તે માટે પણ મોદી સરકાર સલામને પાત્ર કહી શકાય. વડાપ્રધાન મોદીએ પદભાર સંભાળ્યા બાદ કાચવાની ધીમી પણ મક્કમ ગતિએ કામગીરી હાથ ધરી છે. કહેવાય છે ને કે સારા પડોશી હોય તો ચિંતા હોતી નથી. વડાપ્રધાન મોદીએ ભારતના પડોશી રાષ્ટ્રોનું ભારત પ્રત્યેનું વલણ બદલવાની કવાયત હાથ ધરી છે. વડાપ્રધાન થયા બાદ મોદીએ સૌપ્રથમ ભૂતાનની મુલાકાત લીધી અને ત્યારબાદ હિમાલયના તળેટી વિસ્તારમાં આવેલા અન્ય રાષ્ટ્ર નેપાળની મુલાકાત લઈને શ્રાવણના પવિત્ર માસમાં પશુપતિનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી અને નેપાળના નાગરિકોના દિલ જીતી લીધા. છેલ્લા 18 વર્ષમાં ભારતના કોઈ વડાપ્રધાનને નેપાળની મુલાકાત લેવાનું રાજકીય મહત્વ સમજાયું ન હતું. મોદીએ નેપાળની મુલાકાત લઈને એક કાંકરે અનેક પક્ષી મારવાનો પ્રયાસ કર્યો છે. નેપાળ જાણે કે ભારતનો જ એક હિસ્સો હોય તેમ વડાપ્રધાન મોદીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નેપાળ ભારતની સુરક્ષા માટે અતિ મહત્વનું છે.
તેની અગત્યતા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સમજી છે. નેપાળને હાથમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન તરફ નિશાન તાક્યું છે. ભારતને ચારે તરફથી ઘેરનાર રાષ્ટ્રોની મુલાકાત લઈને મોદી ભારતના અને વિશ્વના ઇતિહાસમાં નવા અધ્યાયો જોડવાના છે. ખાસ કરીને તેમની પાકિસ્તાનની મુલાકાત ખૂબ જ મહત્વની બની રહેશે. અલબત્ત તેઓ પાકિસ્તાનની મુલાકાત ક્યારે લેશે તે હજુ નક્કી નથી, પરંતુ જ્યારે પણ મોદી પાકિસ્તાનની મુલાકાત લેશે ત્યારે ભારત પાકિસ્તાનના સંબંધોમાં એક નવો આયામ ઉમેરાશે. વડાપ્રધાન મોદીના અત્યાર સુધીના દિવસોના લેખાજોખા પર નજર નાખીએ તો તેમણે પોતાના એજન્ડાને એક પછી એક રીતે અમલમાં મૂકવાનો પ્રયાસ શરૂ કર્યો છે. એવું નથી કે તેમની સરકારની સામે કોઈ રાજકીય સંકટો આવ્યા નહીં હોય. જેમ કે માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક લાયકાતનો મુદ્દો ચગાવવામાં આવ્યો. કેન્દ્રીય મંત્રી ગ્રેજ્યુએટ પણ નથી અને તેમને માનવ સંસાધન મંત્રાલય એટલે કે શિક્ષણ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. જો કે ભાજપ દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો કે કૃષિ મંત્રી તરીકે કોઈ ખેડૂત હોય તેવું કંઈ જરૂરી નથી. સંરક્ષણ મંત્રી તરીકે આર્મીના ઓફિસર જ હોવા જોઈએ તેવું કાંઈ જરૂરી નથી. સ્મૃતિ ઈરાનીનો વિવાદ શમ્યો અને મુંબઈ આતંકી હુમલાના પાકિસ્તાનના આતંકવાદી હાફિઝ સઈદની મુલાકાતનો મામલો ચગ્યો. તે મામલો શાંત પડ્યો. ત્યાં વળી કાશ્મીર માટે કલમ 370નો મામલો શરૂ થયો અને પાકિસ્તાને પોતે જાણે કે સુધરવાનું નામ લેતું ના હોય તેમ એક તરફ ભારત સાથે સચિવ કક્ષાની મંત્રણાઓ નક્કી કરી અને એ મંત્રણાઓ યોજાય તે પહેલા પાકિસ્તાનના ભારત ખાતેના હાઈ કમિશનર બાસિતે કાશ્મીરના અલગાવવાદી નેતાઓ સાથે બેઠક યોજીને ભારત સાથેના સંબંધો બગાડવાનો પ્રયાસ કર્યો છે. કાશ્મીરમાં ગિલાની અને અન્ય કેટલાક નેતાઓ કાશ્મીરને ભારતથી અલગ પાડીને પાકિસ્તાનની સાથે જોડવાનો આગ્રહ અને આંદોલન ચલાવે છે. હુરિયત નેતાઓ તરીકે ઓળખાતા નેતાઓને પાકિસ્તાનના ઉચ્ચ સત્તાવાળાઓ ભારતની ધરતી પર જ મળે અને ભારત પાકિસ્તાન સાથે મંત્રણા કરે એવું તો બને જ નહીં. વડાપ્રધાન મોદીએ તાબડતોબ સચિવ કક્ષાની મંત્રણા રદ કરીને પાકિસ્તાનને જવાબ આપ્યો કે ભારત પાકિસ્તાનની આ અવળચંડાઈને સહેજ પણ સહન કરી શકે તેમ નથી. હિન્દુસ્તાનની ચિંતા કરનાર વડાપ્રધાન મોદી પાકિસ્તાનને સીધા દોર કરશે એમ સૌ કોઈ માને છે. જોકે તે માટે મોદી કોઈ ઉતાવળ કરવા માંગતા નહીં હોય અને જે પ્રમાણે સ્થિતિ આકાર લેશે તે પ્રમાણે તેઓ પાકિસ્તાનને ભારતના મિજાજનો પરચો બતાવશે એમ રાજકીય નિરીક્ષકો માને છે. 100 દિવસની કામગીરીમાં વડાપ્રધાન મોદીએ સામાન્ય લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે તેવા પ્રયાસોમાં લાખો કરોડોના હિતમાં એક નિર્ણય એવો કર્યો કે પ્રમાણપત્રોની ખરાઈ માટે હવે કોઈ અધિકારીના સહી સિક્કાની જરૂર નહીં પડે. જેમનું પ્રમાણપત્ર હોય તે વ્યક્તિ કે વિદ્યાર્થી જાતે જ અસલ પ્રમાણપત્રની નકલ પર ખરાઈના હસ્તાક્ષર કરે તો તે નકલો માન્ય રાખવામાં આવશે. વાત ખૂબ જ નાની છે, પરંતુ પ્રમાણપત્રોની સર્ટિફાઈડ નકલો માટે જે વિદ્યાર્થીઓને કે અરજદારોને મુશ્કેલીઓ પડતી હતી તે વિદ્યાર્થી કે અરજદાર જ જાણે છે કે સહી સિક્કા કરાવવા ગયા હોય ત્યારે અધિકારીને આજીજી કરવી પડે, લાચારી ભોગવવી પડતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખો કરોડોની એ લાચારીને દૂર કરવાનું કામ કર્યું. રહી વાત કાળા નાણાંની, તો તે માટે પણ વડાપ્રધાન મોદીએ જસ્ટિસ એમ.બી. શાહના નેતૃત્વમાં સીટની રચના કરી છે, જેના રિપોર્ટના આધારે કેન્દ્ર સરકાર પગલાં ભરશે જ. કેટલાક વિવેચકો મોદીની અમેરિકા મુલાકાત લઈને આતુર છે. આ એ જ અમેરિકા છે કે 2005માં મોદીને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. આજે વડાપ્રધાન થયા પછી અમેરિકા વિશ્વના કોઈ નેતાની રાહ ન જોતું હોય એટલી આતુરતાથી નરેન્દ્ર મોદીને સત્કારવા તૈયાર છે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં મોદી અમેરિકાના પ્રવાસે હશે ત્યારે ભારતના તો ઠીક, પણ વિશ્વના કોઈ નેતાનું ન થયું હોય તેવું ભવ્યાતિ ભવ્ય સ્વાગત અમેરિકાની ધરતી પર મોદીનું થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને 300 જેટલી સંસ્થાઓ, સંગઠનો મોદીના સત્કાર માટે આંખો બિછાવીને તૈયાર છે. અમેરિકાની ભવ્ય મુલાકાત અને અમેરિકાની ધરતી પર મોદીનું ઐતિહાસિક ભાષણ તેમની સરકારની શ્રેષ્ઠ સફળતા હશે.
મોદી ઉત્તર પ્રદેશમાં વારાણસી મત વિસ્તારમાંથી જીત્યા છે. તેમણે વારાણસીથી ઉમેદવારી નોંધાવી ત્યારે ગંગા મૈયાને યાદ કર્યા હતા. ગંગા નદી હિન્દુ સંસ્કૃતિની અતિ પવિત્ર નદી છે, પરંતુ ઔદ્યોગિકરણને કારણે ગંગા અશુદ્ધ બની ગઈ છે. ગંગા પ્રદૂષિત બની છે. ગંગાને શુદ્ધ કરવાના પ્રયાસો થયા, પરંતુ તેમાં સફળતા મળી નથી. વડાપ્રધાન થયા બાદ મોદીએ ગંગા નદીના શુદ્ધિકરણ માટે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. મોદીએ ગંગા શુદ્ધિકરણની જવાબદારી પોતાની સરકારના મંત્રી અને સાધ્વી ઉમા ભારતીને સોંપી છે. મંત્રી બન્યા પહેલા સાધ્વી ઉમા ભારતીએ ગંગા શુદ્ધિકરણ અભિયાન હાથ ધર્યું હતું, તેથી તેઓ ગંગા સમસ્યાથી યોગ્ય રીતે વાકેફ છે. ત્યારે મોદીના નેતૃત્વમાં ઉમા ભારતી ગંગા શુદ્ધિકરણનું કાર્ય કરી બતાવશે. મોદીએ ગંગાને શુદ્ધિકરણની સાથે તેમાં નૌકા પરિવહન સેવા અને અન્ય સુખ સુવિધાઓ વિકસાવીને ગંગાના ધાર્મિક મહત્વની સાથે પ્રવાસનનું પણ એક અનેરું કેન્દ્ર બની રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. 100 દિવસની કામગીરીમાં મોદીએ સંરક્ષણ સેનાને મજબૂત કરવા અને તેમના જોશને આગળ ધપાવવા લેહ, લડાખ અને કારગિલ ક્ષેત્રની મુલાકાત લઈને સરહદે ખડે પગે ફરજ બજાવતા સૈનિકો સાથે સીધી વાતચીત કરી. ભારતના સૈનિકોને પોતાના ઘર પરિવારની ચિંતા હોય તે સ્વાભાવિક છે. મોદીએ ભારતના સૈન્યના સૈનિકોને ખાતરી આપી કે તેમની સરકાર સૈનિકોના પરિવારની અને ખાસ કરીને સૈનિકોની માતાઓની કાળજી લેશે. એક પુત્રને પોતાની માતાની ચિંતા કરતા બીજી કઈ મોટી ચિંતા હોઈ શકે. વડાપ્રધાન મોદીએ સૈનિકોના માતાઓની કાળજી લેવાની ખાતરી આપીને લાખો સૈનિકોને માનસિક રાહત આપવાનું રચનાત્મક કામ કર્યું છે. આવા તો ઘણા નિર્ણયો અને જાહેરાતો વડાપ્રધાન મોદીએ કર્યા છે. સમય વીતતો જશે. 100 દિવસ, પછી 200 દિવસ અને 365 દિવસ થશે. એટલે 26મી મે 2015ના રોજ તેમની સરકારને 1 વર્ષ પૂરા થશે. ભારતની પ્રજાએ મોદીને 5 વર્ષ એટલે કે 1825 દિવસ અને જો કલાકની વાત કરીએ તો 43,700 કલાક સુધી શાસન કરવાની મોદીને અધિકાર આપ્યો છે. ત્યારે મોદી 5 વર્ષમાં પ્રજાહિતના એવા નિર્ણયો કરશે કે 5 વર્ષ પછી જ્યારે ફરીથી લોકસભાની ચૂંટણીઓ યોજાશે ત્યારે ભારતની પ્રજા, ભારતના મતદારો કહેશે, ફિર એક બાર મોદી સરકાર, ફિર એક બાર મોદી સરકાર. મોદીને તેમના વિરોધીઓ પણ સલામ કરવાનું મન થાય તેમ મોદીએ લોકસભા ચૂંટણી પ્રચાર વખતે મધ્યપ્રદેશમાં એક જાહેર સભામાં નકલી લાલ કિલ્લો બનાવી વડાપ્રધાનની અદામાં પ્રવચન આપ્યું હતું. તે વખતે મોદીની ટીકાઓ થઈ, પરંતુ 15મી ઓગસ્ટના રોજ નરેન્દ્ર મોદીએ જ્યારે બુલેટ પ્રૂફ કાચની કેબિનના બદલે ખુલ્લામાં સફેદ ટપકાવાળો કેસરી રાજસ્થાની સાફો પહેરીને રાષ્ટ્રજોગ પ્રથમ પ્રવચન આપ્યું ત્યારે તેમના વિરોધીઓ કયા ખૂણામાં સંતાયા હશે તે એક અલગ સંશોધનનો વિષય હોઈ શકે. પરંતુ પોતે જે કહ્યું તે કરી બતાવ્યું. તે બદલ નરેન્દ્ર મોદી માટે એમ જ કહેવું પડે કે શ્રીમાન પ્રધાનમંત્રી મોદીજી, આપકો સલામ. માં તુજે સલામ. મોદી આપકો સલામ. પ્રવીણ ઘમંડે સાથે બ્યુરો રિપોર્ટ.